આવી ગયા તમે? હવ જાઓ ફટાફટ હાથ પગ ધોઈ લો. હું તમારા માટે મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી દઉં. અને આજ તો મેં તમારું ફેવરેટ કાજુ કરીને શાક બનાવ્યું છે. કેમ કંઈ બોલતા નહીં? તબિયત વધારે બગડી શકશું? અરે ના ના, અરે ભાઈબંધોનો ફોન આવ્યો કે આજે બહાર જમવા જવું છે. આ તો તમે ના પાડી દીધી ને. ના કેમ નહીં પાડું કે એટલે ભાઈબંધ. તમે હા પાડીને? અરે પણ કે ભાઈબંધીની સોગન તું ના આવું તો કે. હા તો હવે તમને મારા સોગન જો તમે આ ના ખાવ તો. અરે યાર આવું કેમ કરું છું? પણ 12 મહિનામાં એકવાર કે તો જવું તો પડે ને યાર. આ તો મેં કેટલી મહેનતથી બનાવી તું. 500 રૂપિયાનું બધું લાવી છું હું. વાત કોણ કરે ખાશે હવે? મારી સોગન, પેલો કે મારી સોગન. બે અને એવું સો- કેવું તમે ભાઈબંધનું હા પાડીને આયા? કાલથી ભાઈબંધ ખવડાવવાનો છે? તમારે માનવું તો મારું જ પડશે. અરે ભાઈ એવું કઈ નહીં યાર, વાત કરે છે તે. હા તો કેવું છે એ કહી દો. પણ હવે જવું તો પડશે ને. એક કામ કર, હું થોડું. હા એટલે ભલે ને મને કંઈક થઈ જાય એ વાંધો નહીં, બાકી એમની સમ તમારે પહેલા. અરે પણ હું નહીં જતો ને તો હવે બધા વાતો કરે છે બૈરી ગેલો થઈ ગયો છે કે લગન પછી. આ તો થઈ ગયા તો એમાં શું છે? લગ્ન કર્યા તમે મારી જોડે. એ હારું બાપા, એક કામ કર છે ને, હું થોડું અહીંયા આગળ ભરું અને થોડું ત્યાં જઈને ખાઈ. આપણે એવું કઈ કરવાની જરૂર નહીં. તમે જાઓ એમના જોડે જ ખાઓ, મારે નહીં ખાવું. હું કોકને આલી દઉં છું આ બધું. પણ તમે ખાધી છે ને કે મારી સોગન નહીં ખાવ તો? આ તો ફોન તો કરવો પડે કે નહીં તમારે? આ તો અરે મારો વાંક છે. ચલો મેં ફોન ના કર્યો. દરરોજ તું ફોન નહીં કરતી. આ જમવાનું શું બનાવું? અને પછી ખીચડું બાફી દેશે. મેં કીધું આજે સરપ્રાઈઝ આપું. તમે જ મને સરપ્રાઈઝ આલી દીધી. તો દરરોજ સરપ્રાઈઝમાં ખીચડું બાફું છું એનું શું? મને એમ કે આજે ખીચડું બનાવશે. આ તો ફોન કરીને પૂછાય તો ખરી. આ તો હા પાડીને આવી ગયા છો. હવે તમારે જે કરવું એ કરો. હવે મારે જોવું છે. તમે ભાઈબંધનું માન રાખો છો કે મારું? મારા બે એનું રાખવું પડશે. થોડું તમારું ગયું, થોડું ત્યાં ખાઈ. તમે તો એક બાજુ પગ મૂકવાનો, બે બાજુ નહીં. આ તો મને યાર હલવાવાની વાત કરે છે કાયમ. કેમ જતા રહ્યા? તો શું કરું હું તો હવે ના પાડ દઉં છું કઈ મને તબિયત બગડીશ મારી. તેમે બગડેલી હતી. બાર તેમે નતું ખાવાનું. કેવું ખવાય? પોકારા ના કરે. હવે નવાઈનું બનાવ્યું છે તે આજે. તો નવાઈનું જ બનાવ્યું છે. કેટલી મહેનતથી બનાવું છું બધું.